હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને ધોરણ 11 કોમર્સના બીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે છેલ્લા લેક્ચરમાં આપણે બહુ એક મસ્ત મજાનો ટોપિક ભણ્યો હતો કે શું છે નામું, વોટ ઇઝ અકાઉન્ટ. બરાબર, તેવી રીતના જ આ વિડીયો લેક્ચરમાં આપણે એકાઉન્ટનો એક બીજો સૌથી મહત્વનો કન્સેપ્ટ છે કે જેના વિના તમે એકાઉન્ટમાં આગળ વધી શકવાના નથી, તેવો એક કન્સેપ્ટ આપણે સમજવાના છીએ. તેનું નામ છે પારિભાષિક શબ્દો. તો ચાલો સમજીએ. હવે સૌથી પહેલા તો અહીંયા જે આપણે આજે ટોપિક ભણવાના છે તેનું નામ છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. હવે પારિભાષિક શબ્દોને ઇંગ્લિશમાં કહેવાય છે ટર્મિનોલોજી ઓફ એકાઉન્ટિંગ. એટલે કે અહીંયા વાત કોની કરીએ છીએ આપણે તો કે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, એટલે કે ટર્મિનોલોજીસ ઓફ એકાઉન્ટિંગ. હવે તમને એવું થશે સર કે તમે દર વખતે ઇંગ્લિશમાં ક્યાં વર્ડ બોલો છો? ઇંગ્લિશમાં એટલા માટે અમે લખીએ જ ને બોલીએ છીએ કારણ કે તમે થોડા ઘણા ઇંગ્લિશ વર્ડથી પણ એને અવેર થાઓ. કારણ કે જો તમે 11-12 પૂરું કરીને ક્યાં જશો તો કે કોલેજમાં, તો ત્યાં તમને બધું ઇંગ્લિશમાં જ આવવાનું છે. તો એટલીસ્ટ આપણને જે બેઝિક ટર્મ છે એના એટલીસ્ટ જો ઇંગ્લિશ નામ યાદ હશે તો આપણને આગળ જતા થોડીક હેલ્પ થશે. હવે આજે આપણે જે ટોપિક ભણવાના છે ખૂબ જ મહત્વનો ટોપિક છે. હવે સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે પારિભાષિક શબ્દો એટલે શું. હવે પારિભાષિક શબ્દો એટલે શું થાય તો કે અલ્ટિમેટલી ઇંગ્લિશમાં કેમ હોય છે એબીસીડી આવડે, એના પછી તમે સ્પેલિંગ બનાવતા શીખો, એના પછી તમે વાક્ય બનાવતા શીખો, એના પછી તમે આખું બોલતા શીખો, હોય છે કે નહીં? તો એવી રીતના નામાની એબીસીડી એટલે શું થાય તો કે પારિભાષિક શબ્દો. હિસાબી પદ્ધતિ અથવા નામાના પારિભાષિક શબ્દો એ શું છે તો કે એકાઉન્ટિંગની એબીસીડી છે. હવે તોય તમને ઘણા લોકોને ડાઉટ રહે છે કે સર પારિભાષિક શબ્દો એટલે શું? કે નોર્મલી બધા લોકો શું કરતા હોય કે ડાયરેક્ટ શરૂ કરી દે પારિભાષિક શબ્દો, તો કે આ તો કે એનો મિનિંગ આ તો કે એનો મિનિંગ આ. પછી અલ્ટિમેટલી સ્ટુડન્ટના માઇન્ડમાં એક કન્ફ્યુઝન રહી જાય કે આ પારિભાષિક શબ્દો એટલે શું થાય. બરાબર, તો એ પહેલા આપણે સમજીએ. હવે પારિભાષિક શબ્દો એટલે શું થાય તો કે કોઈ પણ તમે સબ્જેક્ટ અથવા કોઈ પણ તમે વસ્તુની ચર્ચા કરતા હોય તો એની સાથેના કનેક્ટેડ ઘણા બધા શબ્દો હોય છે. જેમ કે જો હું તમને વાત કરું, માનો કે તમે કોઈ બાયોલોજી એટલે કે જો કોઈ સાયન્સના બી ગ્રુપ કોકે રાખ્યું હોય, એના જો તમે ક્લાસમાં બેઠા હોય અથવા ડોક્ટર જો એકબીજા સાથે વાત કરતા હોય ટ્રીટમેન્ટ કરતી વખતે, બરાબર, તો ત્યારે માનો કે તમને એમ કે હાર્ટ, હૃદય, બરાબર, તો તમે કયું હાર્ટ સમજવાનું છે તો કે આ હાર્ટ સમજવાનું છે. કયું તો કે આપણા જે અંદર જે ધબકે છે, બરાબર, એ હાર્ટ સમજવાનું છે. અને ઘણીવાર ઘણા લોકો ખબર છે કે ભાઈ બે જણા વચ્ચેનો વાર્તાલાપ થતો હોય છે, એની વચ્ચે ક્યારેક હાર્ટની વાત આવે તો ત્યારે હૃદય છે તો એક જ વસ્તુ, પણ ત્યારે આપણે કયું સમજશું તો કે આપણું ઓલું હાર્ટ જે ઇમોજી આવે છે ને, બરાબર, વોટ્સઅપમાં અને ફેસબુકમાં ઇમોજી આવે છે હાર્ટ વાળી, તો એ આપણે સમજશું જે તમને એ દેખાતી હશે. બરાબર, તો જો વસ્તુ એક જ છે, બરાબર, વસ્તુ એક જ છે, પણ જ્યારે કોઈ ડોક્ટરો અથવા બાયોલોજીના ક્લાસમાં જો હૃદયની અથવા હાર્ટની વાત થતી હોય તો કયો હાર્ટ આવશે તો કે આ હાર્ટ. અને જ્યારે કોઈ મિત્રો વચ્ચે, કોઈ ફ્રેન્ડ વચ્ચે અથવા કોકની વચ્ચે વાત થતી હોય હાર્ટની તો કયો હાર્ટ આવશે તો કે આ હાર્ટ આવશે. જેમ કે આપણા ગુજરાતી ભાષામાં શબ્દ છે કે એક કોઈ શબ્દના અનેક અર્થ નીકળતા હોય અને જેનો આપણે અર્થનો અનર્થ કરીને ઘણું બધું સમજતા હોઈએ છીએ. તો આવી રીતના જ નામાના પણ કોઈ ચોક્કસ શબ્દો છે કે જ્યારે પણ આપણે નામાની વાત કરતા હોય ને ત્યારે હું જો આમાંનો કોઈ શબ્દ બોલું તો આપણે જેનો મિનિંગ સમજવાના છીએ ને આજના લેક્ચરમાં એનો સમજવાનો છે તમારે. હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે આપણે બે ક્રિકેટ પ્રેમીઓ, બરાબર, કોઈ ક્રિકેટર છે એ બેટની વાત કરતા હોય આપણે કયું બેટ સમજીએ તો કે આ બેટ, બરાબર, એ જ બેટ સમજીએ. પણ માનો કે ક્યારેક કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આપણે બેટની વાત કરીએ તો બેટ એટલે શું થાય તો કે ચામાચીડિયું પણ થાય. BAT બેટ એટલે ક્રિકેટનું બેટ પણ થાય છે અને BAT બેટ એટલે ચામાચીડિયું પણ થાય છે. એટલે કે ક્યારેક આપણે બેટ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં અથવા ક્યારેક આપ જંગલમાં ગયા હોય ત્યારે આપણે બેટની વાત કરતા હોય તો શું હોય તો કે ચામાચીડી હોઈ શકે, બરાબર. એના ઘણા બધા બેટના ઘણા બધા મિનિંગ પણ થાય છે. અને જ્યારે આપણે ક્રિકેટની વાત કરતા હોય ત્યારે કયા બેટની વાત થાય તો કે આ બેટની વાત થાય. તો બસ આવી રીતના જ વર્ડ એક જ છે પણ એના અલગ અલગ જગ્યાએ અર્થો અલગ અલગ નીકળે છે. તો એવી રીતના જ નામાના પણ ઘણા બધા પારિભાષિક શબ્દો છે કે માનો કે જ્યારે નામામાં આપણે ઉપયોગ કરીએ ત્યારે જે આપણે અત્યારે મિનિંગ સમજશું એ તમારે કન્સિડર કરવાનો છે. અને હા, ઘણી બધી વાર બીજી બધી જગ્યાએ તમે ઉપયોગ કરતા હોય તો તમારે એ રીતના ગણવાનો છે. એટલા માટે જ ખાસ
પારિભાષિક શબ્દો ઉપર સૌથી વધારે ભાર મૂકતા હોય છે બધાય કે પારિભાષિક શબ્દો જો તમને આવડી ગયા બરાબર તો તમને આગળ બધું સમજાતું શરૂ થશે. કારણ કે જો લાસ્ટ લેક્ચરમાં તો બેઝિક હતું બરાબર. હવે આજથી આપણે નામાની શરૂઆત કરીએ ABCD. તો જો સૌથી પહેલા પારિભાષિક શબ્દો એટલે શું એ તમને ખબર પડી? તો કે પારિભાષિક શબ્દો એટલે શું? તો કે સિમ્પલી બોલવા જાય તો નામાની ABCD. હવે ખાસ જો અત્યારે તમારે સામે તમારે બુક રાખીને બેસવાની છે. 11 માની જે તમે ચોપડી ન લીધી હોય તો લઈ લેજો બધા. એ તમારે સામે રાખીને બેસવાની છે. જો કે એનો તમને સ્ક્રીનશોટ અહીંયા સ્ક્રીન ઉપર બતાવીશ ખરી, પણ ત્યાં હશે ને, તમારી પાસે હશે તો તમે અંડરલાઈન કરી શકશો બુકની અંદર બરાબર. તો સૌથી પહેલા તમને તમારી બુકના પેજ નંબર 10 ઉપર બરાબર નામાના પારિભાષિક શબ્દો આપેલા છે, જેમાં આપણે ખાલી પારિભાષિક શબ્દો એટલે શું એ આપણે સમજ્યા કે ભાઈ નામાનું અહીંયા અર્થઘટન કરાવતા શબ્દો એટલે શું થાય? તો કે સિમ્પલી બોલીએ તો પારિભાષિક શબ્દો. હવે એમાં સૌથી પહેલા શબ્દથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો શબ્દ છે શું? તો કે ધંધાકીય વ્યવહારો. શું? તો કે ધંધાકીય વ્યવહારો એટલે કે અહીંયા હવે ધંધાકીય વ્યવહારો એટલે શું? તો કે આપણા ધંધામાં જેટલા પણ વ્યવહારો થતા હોય છે એને આપણે શું કહેશું અહીંયા? તો કે ધંધાકીય વ્યવહારો. હવે ધંધાકીય વ્યવહારોને બીજા એક નામેથી ઓળખાય છે જેનું નામ છે આર્થિક વ્યવહારો. એટલે કે તમને જો ધંધાકીય વ્યવહાર કહે તોય સેમ, આર્થિક વ્યવહાર કહે તોય સેમ. હવે આમાં એક શબ્દ તમારે આની પહેલા સમજવો જરૂરી છે. એક વ્યવહાર આવે છે આર્થિક વ્યવહાર, બીજા વ્યવહાર આવે છે બિન આર્થિક વ્યવહાર. હવે આપણે અહીંયા નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ સબ્જેક્ટમાં નોંધ કોની કરશું? તો કે ધંધાકીય વ્યવહાર એને જ કહેવાય જે આર્થિક વ્યવહાર હોય. સમજીએ બંને વસ્તુ. હવે પહેલા તો આર્થિક વ્યવહાર એટલે શું અને બિન આર્થિક વ્યવહાર એટલે શું એ બે આપણે સમજીએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ. જેમ મેં તમને આગલા લેક્ચરમાં એક વસ્તુ કીધી હતી કે બિન આર્થિક વ્યવહાર એટલે શું? જેમાં નાણાં એટલે કે રૂપિયા પૈસા જે વ્યવહારમાં સંકળાયેલા ન હોય તે વ્યવહારને કેવા વ્યવહાર કહેવાય છે? તો કે બિન આર્થિક વ્યવહાર. એમાં મેં તમને એક્ઝામ્પલ દીધું હતું. માનો કે કોઈ આંધળા વ્યક્તિને તમે રોડ ક્રોસ કરાવો છો, તો રોડ ક્રોસ કરાવો છો એ તમે શું કરો છો? તો કે હેલ્પ કરવાની ભાવનાથી, એટલે કે એને ઉપયોગ થાય એ ભાવનાથી તમે એને રોડ ક્રોસ કરાવો છો. એમાં તમને કોઈ પૈસા કમાવાની લાલચ નથી, એટલે કે તમારો એમાં હેતુ પૈસા કમાવાનો નથી. પરંતુ ત્યારે જ જો એ આંધળો વ્યક્તિ જો તમને 10 રૂપિયા દઈ દે બરાબર, તો એ કેવો વ્યવહાર બની ગયો? તો કે આર્થિક વ્યવહાર. એટલે કે તમે એમનેમ કોઈ પણ તમારા અર્થ વિના એટલે કે રૂપિયા પૈસાની અપેક્ષા રાખ્યા વિના કોઈ તમે કાર્ય કરો છો તો એને શું કહેવાય? તો કે બિન આર્થિક વ્યવહાર. અને એનાથી ઓપોઝિટ વિરુદ્ધ જો તમે કોઈ પણ કાર્ય નફો કમાવાના હેતુથી, પૈસા કમાવાના હેતુથી અથવા તેમાં રૂપિયા પૈસા સંકળાયેલા છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, તો એ વ્યવહારોને કેવા કહેવાય? તો કે આર્થિક વ્યવહારો કહેવાય છે. પેલા સમજાય છે આર્થિક વ્યવહારો કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહારો કોને કહેવાય? ખાસ આપણો લાઈવ લેક્ચર છે તો તમારે નીચે કમેન્ટ હોવી ખાસ જરૂરી છે. આર્થિક વ્યવહાર એટલે શું એ સમજાણો? તો કરો યસ નીચે કમેન્ટમાં. બિન આર્થિક વ્યવહાર એટલે શું એ સમજાણો? તો કે કરો કમેન્ટમાં યસ. હવે જો તમારી બુકમાં તમે જોશો તો તમને વ્યાખ્યા કંઈક આવી રીતના આપી છે. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાખ પર ફેરબદલી. સિમ્પલી બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે બરાબર થતી રૂપિયા પૈસા કે વસ્તુ કે સેવાની થતી લેવડ દેવડ, ઇનડાયરેક્ટલી કહીએ તો. હવે જો અહીંયા એક વસ્તુ સારી છે કે અત્યારે આપણે ટેકનોલોજીકલ યુગમાં જીવીએ છીએ. જે અત્યારે હું તમારી સામે છું પણ હું અત્યારે રિયલમાં તમારી સામે નથી. ક્યાં છું? તો કે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર છું બરાબર. ડિજિટલ જમાનો આવી ગયો છે, લેક્ચર પણ ઓનલાઈન આપણે ભણીએ છીએ બરાબર. તો અહીંયા જે વસ્તુ કે હવે પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ બે વ્યક્તિઓ સામસામા હોવા જરૂરી હતા, પણ હવે એવું રહ્યું નથી. તમે અત્યારે તમારી ઘરે બેઠા આરામથી, ઘણા લોકો હોય આરામથી સૂતા લેક્ચર ભરતા હોય, મારે તો ઊભું જ રહેવું પડે લેક્ચરમાં બરાબર. ઘણા લોકો આરામથી મસ્ત આમ ટેબલ ખુરશી ઉપર લઈ આમ વ્યવસ્થિત જેમ ક્લાસમાં બેઠા હોય, નોટ પેન બુક બધું લઈને બેઠા હોય. તો ખાસ બીજા વ્યક્તિ બનજો સ્ટુડન્ટમાં. હવે અહીંયા આપણે વાત કરીએ, સિમ્પલી જોવા જાઓ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ, શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાની ફેરબદલી બરાબર. જેમ કે આપણે સાટા પદ્ધતિમાં શું સમજાતા? તો કે ભાઈ માનો કે કોઈ એક ખેડૂત છે, એને અનાજ વાવ્યું છે, એના ખેતરમાં અનાજ વાવ્યું છે.
હવે સામે એને માનો કે કપડાની જરૂર છે, કારણ કે કપડાં પહેરવા માટે જોઈએ, કારણ કે હવે આપણે આદિ માનવ રહ્યા નથી, તો એને માનો કે કપડાની જરૂર છે. તો થાતું શું કે કોઈ કપડાના વેપારીને એને પણ ખાવું તો હોય, તો એને સામે અનાજની જરૂર પડે. તો ખેડૂત પોતાનું અનાજ કોને આપતો તો કે કપડાના વેપારીને આપતો, અને કપડાનો વેપારી કપડા કાપડ એ કોને આપતો તો કે ખેડૂતને આપતો. તો અહીંયા શું થયું તો કે વસ્તુ ને સેવાનું શું થયું તો કે આદાન પ્રદાન. કોઈ ખેડૂત છે એ અનાજ વેચતો હતો, તો સામે એને કોઈક વસ્તુ મળતી હતી. પણ અહીંયા આપણે શું કરશું તો કે ખેડૂત સામે અનાજ વેચશે, તો સામે એનો કસ્ટમર છે એને શું દેશે તો કે પૈસા દેશે. એટલે કે શું થઈ, વસ્તુ કે સેવાની સામે કોની ફેરબદલી થઈ તો કે નાણાંની ફેરબદલી થઈ. પેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે રૂપિયા પૈસાની વસ્તુ કે સેવાની થતી લેવડ દેવડ. હવે આમાં એના પછી આવે વ્યવહારો બે. ધંધાકીય વ્યવહારો અથવા એને બોલી શકો આર્થિક વ્યવહારો કેટલી પ્રકારના હોય છે? મુખ્ય તો કે બે પ્રકારના. કેટલી પ્રકારના? બે પ્રકારના. એમાં પહેલું છે રોકડ વ્યવહાર અને બીજું છે ઉધાર વ્યવહાર. શું તો કે રોકડ ધંધાકીય વ્યવહાર અને બીજું છે ઉધાર ધંધાકીય વ્યવહાર. હવે પહેલા તો એ સમજીએ કે ધંધાકીય વ્યવહાર એટલે અંગત નહીં, બરાબર. જેમ કે જો તમારા પપ્પા કંઈક કામ કરતા હશે ને ત્યાંથી રૂપિયા પૈસા કમાતા હશે. હવે કામ કરે છે ને રૂપિયા પૈસા કમાય છે, બરાબર. હવે એ રૂપિયા પૈસા માનો કે તમારો પપ્પાને જ કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન સ્ટોર, તો એ શું કરશે તો કે ભાઈ વસ્તુ લઈ આવશે, એ વસ્તુ થોડોક વધારે ભાવે વેચશે, બરાબર. જેમ કે મેગીનું પેકેટ લઈ આવશે 10 રૂપિયાનું અને વેચશે કેટલા તો કે 12 રૂપિયા. એટલે કે એને જે હોલસેલ ભાવ હશે એના કરતાં થોડોક વધારે પ્રાઇસ ચડાવીને શું કરશે તો કે વેચશે. સિમ્પલ. તો આ જ વસ્તુમાં વચ્ચે એનો શું થયો તો કે નફો થયો. તો અહીંયા આ વ્યવહાર કેવો કહેવાય તો કે ધંધાકીય વ્યવહાર કહેવાય. હવે જે એને 12 રૂપિયામાં મેગીનું પેકેટ વેચ્યું, એને ખરીદ્યું તું પણ ખરી કે નહીં 10 રૂપિયામાં? તો કે હા. તો 10 રૂપિયા એને ખર્ચ તરીકે બાદ મળે અને 12 રૂપિયા માંથી 10 રૂપિયા બાદ કરી અને જે 2 રૂપિયા જે એને મળ્યા એ શું કહેવાય તો કે નફો. સમજ્યો કે ચિંતા કરતા નહીં, છેલ્લે લેક્ચર સુધી રહેજો એટલે તમને બધું ઓટોમેટિક સમજાતું જશે. હવે આપણે વાત કરીએ કે અહીંયા ધંધાકીય વ્યવહાર આ વસ્તુને શું કહેવાય છે કે મેગીના પેકેટ લઈને વેચવાને શું કહેવાય તો કે ધંધાકીય વ્યવહાર કહેવાય. પણ માનો કે તમે એ તમારી ટ્યુશનની ફી ભરે છે, બરાબર, અથવા તમારા માટે કોઈ કપડાની જોડી લઈ આવે છે, તો એ ધંધાકીય વ્યવહાર નથી. એ કેવો વ્યવહાર છે તો કે અંગત વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? અંગત વ્યવહાર. કારણ કે ધંધાનું છોકરું થોડી છે, છોકરું તો માણસનું હોય, ધંધાનું હોય નહીં. તો અહીંયા તમારા પપ્પા તમારા માટે કોઈ પણ વસ્તુ લઈ આવે છે, તો એ ખર્ચને કેવો કહેવાય તો કે અંગત ખર્ચ કહેવાય. એટલે કે એ ધંધાકીય વ્યવહાર કહેવાતો નથી. એટલે કે એને તમે બિન નાણાકીય તો ન કહી શકો, પણ બિન ધંધાકીય તમે કહી શકો છો. તો પેલા એ વસ્તુ સમજાય છે કે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય, બરાબર. જેમ કે ઘણી વાર આપણે ન સાંભળતા મુકેશ અંબાણી એની વાઈફને આજે આ 243 કરોડનું પ્લેન ગિફ્ટ કરી દીધું. તો મુકેશ અંબાણીએ એની વાઈફને 243 કરોડનું પ્લેન ગિફ્ટ કર્યું, 243 કરોડ, પણ છતાંય એ ધંધાકીય વ્યવહાર નથી. શું કામ? એને કે વાઈફ કોની છે? એની પર્સનલ છે, એટલે કે એની અંગત વસ્તુ છે, અંગત વ્યવહાર કહેવાય. એટલે કે એને ધંધાકીય વ્યવહાર કહેવાય નહીં. પણ મુકેશ અંબાણી પાસે ઘણા બધા બીજા પ્લેન પણ છે, બરાબર. જેમ કે એણે પોતાના ઘરેથી ઓફિસે જવા માટે કાર ખરીદી કરી, તો એ શું કહેવાય તો કે ધંધાકીય વ્યવહાર કહેવાય. પોતાના મીટિંગ અટેન્ડ અલગ અલગ જગ્યાએ કરવા માટે કે પોતાની મીટિંગ અલગ અલગ જગ્યાએ અટેન્ડ કરવા માટે એને જોઈ એરોપ્લેન લીધું હોય, તો એ એરોપ્લેનનો ખર્ચ છે એ કેવો કહેવાય તો કે ધંધાકીય ખર્ચ કહેવાય. એટલે કે ધંધાકીય વ્યવહાર કહેવાય. તો હવે તમને એ વસ્તુ પણ ક્લિયર થઈ કે ધંધાકીય વ્યવહાર અને બિન ધંધાકીય વ્યવહાર કોને કહેવાય. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે ધંધાકીય વ્યવહારમાં મુખ્ય બે પ્રકારના વ્યવહારો થતા હોય છે. જેમ કે પેલું રોકડ વ્યવહાર અને બીજું છે ઉધાર વ્યવહાર. હવે રોકડ વ્યવહાર એટલે શું? તમે કોઈ પ્રોવિઝન સ્ટોરે ગયા અને ત્યાં જઈને તમે શું કર્યું તો કે મેગીનું પેકેટ લઈ આવ્યા, બરાબર. તો મેગીનું પેકેટ લઈ આવ્યો, તો માનો કે મેગીનું પેકેટ અત્યારે આપણે માનીએ કે 10 રૂપિયાનું મેગીનું પેકેટ છે, તો તમે એને શું કહેશો તો કે 10 રૂપિયા દેશો, અને એ તમને સામે શું દેશે તો કે મેગીનું પેકેટ દઈ દેશે. તો કે અહીંયા તમે મેગીનું પેકેટ લીધું પણ સામે શું દીધા તો કે 10 રૂપિયા દીધા. તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય તો કે રોકડ વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. એટલે કે સિમ્પલી કોઈ પણ વસ્તુ કે સેવા તમે જ્યારે ખરીદી કરો છો ત્યારે એ વસ્તુ કે સેવાના તમે જો સામે રૂપિયા દઈ દો છો, બરાબર,
તો એને શું કહેવાય તો કે રોકડ વ્યવહાર કહેવાય. એવી રીતના આપણે ઊંધું પણ સમજીએ. જેમ કે માનો કે તમારી દુકાન છે, તમે કોઈ વસ્તુ વેચો છો અને જો ગ્રાહક તમને તરત રૂપિયા આપી દેશે, તરત તમને એના રૂપિયા રોકડા આપી દેશે. હા, હવે અહીંયા રૂપિયા પૈસા આપવામાં આપણે ઘણી બધી રીતના હવે વધી ગયું છે, કારણ કે આપણે જમાનો આગળ વધે એમ આપણે કરન્સીમાં પણ એટલે કે નાણાંમાં પણ ફેરફાર આવતો જાય છે. જેમ કે પહેલાના જમાનામાં ખાલી સાટા પદ્ધતિ ચાલતી, એ તો જો કે એની ઘણી બધી મર્યાદાઓ હતી. પછી આવ્યું તો કે નાણું, એટલે કે રૂપિયા પૈસા જ દે એવું જરૂરી નથી, તમને તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, જેમ કે ગૂગલ પે, પેટીએમ, ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, તો એ પણ રોકડ વ્યવહાર જ થયો, એ ધ્યાન રાખજો. બરાબર. પછી ક્રિપ્ટોકરન્સી, જો કે અત્યારે એટલી બધી ચલણમાં નથી, પણ ભવિષ્યમાં બરાબર તમારા છોકરાઓ જ્યારે ભણશે ત્યારે મે બી ક્રિપ્ટોકરન્સીનું ચલણ સૌથી વધારે હશે. તો ત્યારે તમે તમારા છોકરાની ટ્યુશન ફી અથવા તમારા છોકરા માટે કંઈક ખર્ચા કરશો તો એ તમે ક્રિપ્ટોકરન્સીથી મે બી લેવડ દેવડ કરતા હોય, ફિઝિકલ કરન્સી મે બી વહી ગઈ હોય, એવું પણ બની શકે. તો ત્યારે અહીંયા તમને રોકડા મળે, તમને ચેક મળે, તમને ઓનલાઈન પેમેન્ટથી પૈસા મળે. આ ત્રણ પ્રકારના વ્યવહારોને કેવા કહેવાય છે તો કે રોકડ વ્યવહારો જ કહેવાય છે. કારણ કે અલ્ટિમેટલી આપણને રૂપિયા પૈસા મળી જવા જોઈએ, પછી હાથમાં હોય કે બેંકમાં હોય કે તમારા વોલેટમાં હોય, એટલે કે ઇલેક્ટ્રોનિક વોલેટમાં. બરાબર. એનો પણ આપણે એક સેમિનાર અટેન્ડ કરશું મસ્ત, બરાબર, કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન, આપણા નેટ બેન્કિંગના વ્યવહારો કઈ રીતના થાય છે. લગભગ તમારું 5મું 6ઠું ચેપ્ટર આવશે ત્યારે આપણે તમને એના વિશે પણ ભણાવશું, અને કઈ રીતના વ્યવહારો થાય છે ન ખબર પડતી હોય તો એના વિશે તમને એમાં સમજૂતી મળશે. હવે આપણે સમજીએ રોકડ વ્યવહાર એટલે શું. એ સમજાણું કે જેમાં તમારે રૂપિયા પૈસા કાં તો રોકડા જશે કાં રોકડા આવશે. હવે ઘણી બધી વાર માનો કે એવું પણ બને કે માનો કે આપણે ધંધો કરીએ છીએ, આપણે કોઈ વ્યક્તિને વસ્તુ આપી, બરાબર, આપણે જેનું વેચાણ કરીએ છીએ એ માલ એને માનો કે મોકલાવ્યો. હવે એણે એમ કીધું કે હું તમને પૈસા છે ને 1 અથવા 2 મહિના પછી દઈશ. શું? તો કે 1 અથવા 2 મહિના પછી દઈશ. તો અત્યારે તમે જે એને વસ્તુ કે સેવા દીધી એના તમને અત્યારે રૂપિયા મળ્યા નથી, પણ ભવિષ્યમાં મળશે કે નહીં? તો કે હા. તો કે આ વ્યવહારને કે તમે અત્યારે વસ્તુ દઈ દીધી પણ પૈસા તમને એના ભવિષ્યમાં મળવાના છે. ક્યારે મળવાના છે? ભવિષ્યમાં મળવાના છે. તો આ વ્યવહારને અત્યારે શું કહેવાય? તો કે ઉધાર વ્યવહાર કહેવાય. સિમ્પલ વાત ક્લિયર થાય છે કે જો તમે કોઈ વસ્તુ કે સેવા વેચો અથવા ખરીદો, વેચો તો તમને તરત પૈસા મળી જતા હોય અને ખરીદો તો તમે તરત પૈસા આપી દેતા હોય, તો એ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય છે? તો કે રોકડ વ્યવહાર. અને બીજું, જો તમે કોઈ વસ્તુ કે સેવાની ખરીદી કરો પણ તમે એને કહો કે ભાઈ 1-2 મહિના પછી હું તમને પૈસા આપીશ, અત્યારે હું આપી શકું એવી કન્ડિશનમાં નથી, અને આ સામેવાળો પાછો હા પાડવો જોઈએ. એમ નહીં કે ભાઈ વસ્તુ લઈને ભાઈ હું પૈસા તો દેવાનો જ નથી, મહિનાથી પછી જ દેવાનો છે, એમ નહીં. એ પણ સામે રાજી થાય, એટલે વસ્તુ દેવા માટે તમને રાજી થાય અને એમ કહે કે પૈસા મહિના દિવસ પછી આપજો, તો એ કેવો વ્યવહાર કહેવાય? તો કે ઉધાર વ્યવહાર કહી શકો તમે. ક્લિયર થાય છે? જો તમારી બુકમાં પણ આવું જ કંઈક એક્ઝામ્પલ આપેલા છે. હવે એમાં જો તમારી બુકમાં ખાલી વાંચી જાય તો આપણે આગળ આપણને લખ્યું છે ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, પછી આગળ કીધું છે કૃત્ય એટલે કાર્ય, એમ ધંધાનું કાર્ય. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે, એ આપણે સમજી ગયા. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય. હવે યાદ હોય તો તમે ઓલી એક 5 સ્ટારની એડવર્ટાઇઝમેન્ટ જોઈ તો, બરાબર, ઓલો બિચારા એક બુઢી અમ્મા હોય છે, એ કહે છે કે બેટા મને આ વસ્તુ પડી ગઈ છે, મને ઉપાડીને દે, બરાબર. પણ ત્યારે ઓલો છોકરો કે કંઈ જવાબ જ નથી આપતો, ઇગ્નોર કરે છે. તો ત્યારે દાદીમાં ઊભા થઈ અને વસ્તુ લે છે, અને વસ્તુ જ્યારે લે છે ત્યારે તરત શું થાય છે? તો કે તરત એની ઉપરથી કંઈક વસ્તુ પડે છે અને દાદીમાને બહુ ખુશી થાય છે કે આ તો હું બચી ગઈ, બરાબર. જો આ છોકરાએ મારી હેલ્પ કરી હોત તો આ તો હું તો અત્યારે વહી જાત ઉપર હમણાં, બરાબર. હમણાં તમને એડવર્ટાઇઝમેન્ટ બતાવી 5 સ્ટારની, જો અહીંયા તમને દેખાશે. मेरी छड़ी उठा दो के बेटा, मेरी छड़ी उठा दो के? जी माँ जी. थैंक यू. थैंक यू बेटा, अच्छा हुआ तूने कुछ नहीं किया. मोस्ट वेलकम माँ जी. थैंक यू. कभी
कुछ ना करके भी देखो. Eat 5 star, do nothing. હવે જો જોઈ તમે એડવર્ટાઇઝમેન્ટ. હવે આ વસ્તુ જોવા જાવ તો દાદીમાં હવે ઈ વસ્તુનું મૂલ્ય આંકી જ ન શકાય, કારણ કે જીવનું થોડી મૂલ્ય આંકી શકાય. બરાબર, દાદીમાં એને ત્યારે 10 કરોડ દે ને તો એ ઓછા જ કહેવાય, જો દાદીમાં પાસે હોય તો. પાછા એ વસ્તુ છે. બરાબર, તો અલ્ટિમેટલી જો કોઈ પણ વ્યવહાર તમારો થયો છે એનું જો નાણાંમાં મૂલ્ય આંકી શકતા હોય તો એ વ્યવહારને કેવો કહેવાય? તો કે આર્થિક વ્યવહાર તમે કહી શકો છો. એના પછી આગળ વાંચીએ તો રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે જે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. અને ઉધાર વ્યવહારના નાણાં ક્યારે મળશે તમને? તો કે ભવિષ્યમાં મળવાના છે, પણ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાનમાં જ નક્કી હોય છે. જેમ કે તમે કોઈ વસ્તુ કે સેવા ઉધાર ઉપર ખરીદી કરો છો તો તમને ખબર તો છે કે નહીં કે ભાઈ મારે ભવિષ્યમાં આટલા રૂપિયા એના દેવાના છે, તો વસ્તુનું મૂલ્ય અત્યારે જ નક્કી હોય છે. પછી ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. બરાબર, એટલે કે એને રૂપિયા પૈસામાં તમે મૂલ્યાંકન કરી શકતા હોવા જોઈએ. હવે આપણે બીજો પારિભાષિક શબ્દ સમજીએ. શું છે? તો કે બનાવ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇવેન્ટ. હવે બનાવ એટલે શું? તો કે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ કે પરિણામ. હવે સિમ્પલી જો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું, માનો કે તમે કોઈ એક વસ્તુનું વેચાણ 50,000 રૂપિયામાં કરો છો. કેટલા રૂપિયામાં? તો કે 50,000 રૂપિયામાં તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો. બરાબર, હવે એ વસ્તુ તમે ખરીદી કરી હતી 40,000માં. કેટલા રૂપિયામાં તમે વસ્તુની ખરીદી કરી હતી? તો કે 40,000 રૂપિયામાં. હવે 50,000 રૂપિયામાં તમે વેચી, 40,000માં તમે શું કરી હતું? તો કે ખરીદી કરી હતી. તો તમને 10,000 રૂપિયાનો શું થયો? તો કે ફાયદો થયો. તો કે હા. તો અહીંયાથી 10,000 રૂપિયાનો તમને જે નફો થાય છે, બરાબર, કારણ કે અહીંયા આપણને 10,000નો શું થયો? તો કે નફો, એટલે કે ફાયદો. તો આ 10,000 રૂપિયાનો જે આપણને નફો થયો, આને શું કહેવાય? તો કે બનાવ. કે તમે કોઈ પણ વ્યવહાર કર્યો અથવા કોઈ કાર્ય કર્યું, એનું અલ્ટિમેટલી તમને પરિણામ શું મળે છે એને તમે શું કહી શકો? તો કે બનાવ. સિમ્પલ છે, ઓલરેડી તમને સમજાઈ જશે ને. હા, બનાવ જેવો પારિભાષિક શબ્દ પૂછે એવું મને કોઈ દી લાગતું નથી, પણ આ તમને ટોપિક કીધો છે એટલે આપણે તમને સમજાવ્યો. બનાવ એટલે સિમ્પલી શું? તો કે કાર્ય, એટલે કે ધંધાનું જે પણ વ્યવહાર કરો છો એનું અલ્ટિમેટલી પરિણામ, એને શું કહેવાય? તો કે બનાવ. હવે એના પછી તમને ત્રીજું કીધું છે મૂડી. આ ખાસ હો, હવે જેટલા પણ પારિભાષિક શબ્દો આવે એની ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે મૂડી અને ઉપાડ બંને આપણે સાથે સમજીએ. એની પહેલા મૂડી સમજી લઈએ. હવે જો મૂડી સમજતા પહેલા એક ક્વેશ્ચન હું તમને પૂછું કે ધંધો છે, એટલે કે માનો કે નિલેશ લિમિટેડ કરીને કોઈ કંપની ખોલું. શું? તો કે નિલેશ લિમિટેડ કરીને હું કોઈ કંપની ખોલું તો કોઈ કંપની કે તમારા ધંધાનું, કોઈ પણ ધંધાનું પાન કાર્ડ નીકળી શકે? શું? તો કે કોઈ પણ ધંધાનું પાન કાર્ડ નીકળી શકે? હા કે ના? ફટાફટ કમેન્ટ કરો નીચે. વિચારો, અત્યાર સુધી તમે આવો ક્વેશ્ચન નહીં સાંભળ્યો કોઈ દી કે કંપનીનું પાન કાર્ડ ઇસ્યુ થઈ શકે? વિચાર આવે છે? કયો ફટાફટ કમેન્ટ કરો. હાલો, ઓકે. હવે જો જોઈએ તો એનો આન્સર તમને હું આપી દઉં કે ધંધાનું પાન કાર્ડ નીકળી શકે, ધંધાનું બેંક એકાઉન્ટ પણ ખુલી શકે, અને કાયદાકીય રીતના જેટલું પણ તમારી વસ્તુ થઈ શકે, કાયદાકીય રીતના ધંધો કરવા માટે તમને જેટલી જરૂરિયાત હોય એટલા જ ડોક્યુમેન્ટ ધંધાના નીકળી શકે. એટલે કે જો ધંધાનું પાન કાર્ડ નીકળી શકે, ધંધાનું ખાતું પણ બેંકમાં ખુલી શકે, ધંધાનું એક શોપેક લાયસન્સ પણ હોય. બરાબર, એટલે અલ્ટિમેટલી આપણે વાત શું કરી? તો કે ધંધાનું પણ પાન કાર્ડ નીકળી શકે. હવે અહીંયા જો હવે તમારા એકાઉન્ટની રિયલમાં શરૂઆત થાય છે. શું? તો કે જ્યારે પણ તમે વ્યવહારો કરતા હોય, શું? તો કે જ્યારે પણ તમે વ્યવહારો કરતા હોય ત્યારે તમારે ધંધો અને તેના માલિકને, બરાબર, જેમ કે કંપની મારી જ છે નિલેશ લિમિટેડ, અથવા નિલેશ કરીને કોઈ મારા નામે પેઢી ચાલે છે, દુકાન ચાલે છે, તો એ દુકાન એટલે કે ધંધો અને હું બે વ્યક્તિ કેવા છે? તો કે અલગ અલગ વ્યક્તિ કેવા છે? સમજાઈ જાય સુધી? તો હવે આપણે આગળ વધીએ, મૂડી અને ઉપાડ સમજવાની શરૂઆત કરીએ. હવે મૂડી એટલે શું થાય? તો કે અહીંયા પહેલા આપણે વાંચી લઈએ, પછી તમને આગળ સમજાવીએ. હવે જો અહીંયા ધંધાનો માલિક, હવે ધંધો અને ધંધાના માલિકને અલગ ગણવાનો છે. પોતાની અંગત, આ શબ્દ ખાસ, શું? તો કે અંગત. ધંધાનો માલિક પોતાની અંગત રોકડ હોય, માલ હોય કે મિલકત હોય. શું? ધંધાનો માલિક પોતાની અંગત
રોકડ હોય, માલ હોય કે મિલકત હોય. ધંધામાં લાવે, શું તો કે ધંધામાં લાવે, તો એ ધંધા માટે શું કહેવામાં આવે છે તો કે મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલી જો આપણે વાત કરીએ, ધંધાનો માલિક પોતાના અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે મૂડી તરીકે ઓળખવામાં આવે. એટલા માટે તો ધંધો અને એનો માલિક બેયને કેવા વ્યક્તિ ગણવાના છે તો કે અલગ અલગ વ્યક્તિ ગણવાના છે. એના માટેનું જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ધંધાનું પાન કાર્ડ પણ અલગ હોય છે અને માલિકનું પાન કાર્ડ પણ શું હોય છે તો કે અલગ નીકળી શકે છે. બરાબર? હા, ધંધાનું આધાર કાર્ડ ન નીકળી શકે, એ વસ્તુ અલગ છે. ધંધાનું ચૂંટણી કાર્ડ ન નીકળી શકે, આધાર કાર્ડ ન નીકળી શકે. કારણ કે આધાર કાર્ડ કોના માટે છે તો કે માણસો માટે છે. બરાબર? ચૂંટણી કાર્ડ કોના માટે છે તો કે વોટ આપવા માટે છે. કંપનીના વોટ અથવા ધંધાના વોટ કોઈ પોલિટિકલ પાર્ટીને જીતાવી શકતા નથી, એટલે એ વસ્તુ અલગ છે. પણ જે પણ વસ્તુ બિઝનેસ માટે જરૂરી છે એ બધું ધંધાનું નીકળશે. હવે આપણે આગળ વધીએ તો બીજો શબ્દ છે એના જેવો જ ઉપાડ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડ્રોઈંગ. હા, મૂડીને તમે ઇંગ્લિશમાં કહો છો કેપિટલ. હવે આપણે સમજીએ ઉપાડ એટલે શું. હવે જો ધંધાનો માલિક જ્યારે રૂપિયા આપે છે, હવે એને રૂપિયા ધંધાને આપ્યા શું કામ? એને તો કે ભાઈ નફો કમાવા માટે. એટલે કે ભાઈ આપણે ધંધો કરશું, બરાબર, એમાંથી પૈસા મળશે, એ કોને મળશે તો કે માલિકને મળશે. હવે ઉપાડ એટલે શું તો કે સિમ્પલી વાત કરીએ તો કે જેમ આપણા માલિક છે ધંધામાં પોતાના અંગત રૂપિયા લઈ આવતો તો એને આપણે શું કહેતા હતા તો કે મૂડી કહેતા હતા. પણ જો કોઈ અંગત કારણોસર ધંધાનો માલિક કોઈ અંગત કારણોસર અથવા કોઈ અંગત ખર્ચ માલિક ધંધામાંથી ચૂકવે, અથવા તમે એમ પણ કહી શકો શું તો કે ધંધાનો માલિક અંગત હેતુસર, જો અગેન ખાસ અંગત હેતુસર ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય, તો જેટલા રૂપિયા એ લઈ ગયો છે અથવા જેટલાની મિલકત એ લઈ ગયો છે અથવા જેટલા રૂપિયાનો માલ એ ધંધામાંથી લઈ ગયો છે, એને શું કહી શકાય તો કે માલિકનો શું કહેવાય તો કે ઉપાડ કહેવાય. હવે તમને એવું થશે સર કે અલ્ટિમેટલી પૈસા તો માલિકના જ છે ને? હા, છે માલિકના, પણ આપણે અહીંયા શું ગણીએ છીએ તો કે ધંધો અને માલિકને કેવા વ્યક્તિ તરીકે ગણીએ છીએ તો કે અલગ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. ધંધો એ કેવી વ્યક્તિ છે તો કે કાયદાકીય વ્યક્તિ છે, જેને માણસી કેવો વ્યક્તિ છે તો કે કુદરતી વ્યક્તિ છે. એ આપણે આગળના લેક્ચરોમાં બધી સમજશું. હવે જો તમારા મૂડીની આપણે વ્યાખ્યા વાંચી જાય તો આપણને કીધું છે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે તો કે મૂડી કહેવામાં આવે છે. એના પછી રોકાણ એટલે શું તો કે રોકાણમાં બધી વસ્તુ આવી શકે, જેમ કે ધંધામાં રોકડ સ્વરૂપે, અન્ય કોઈ મિલકત સ્વરૂપે. અહીંયા માલ નથી શબ્દ ઉપયોગ કર્યો, એ પણ તમે લખી શકો. કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે. પછી આગળ વાંચીએ તો મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય અને તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું હોય. કારણ કે નાણાંમાં મૂલ્ય આંકી ન શકાય તો એ તો આર્થિક વ્યવહાર જ નથી બનતો. તો આ તો પછીની વાત આવે. આગળ વધીએ તો હવે એમાં તમને દાખલા તરીકે કીધું છે માલિક રૂપિયા 10,000 રોકડા, 6,000નું ફર્નિચર, 8,000નો માલ લાવી ધંધો શરૂ કરે, તો અલ્ટિમેટલી માલિકની મૂડી કેટલી થઈ તો કે 10 + 6 + 8 કેટલા થાય તો કે 24,000. તો 24,000 શું થાય તો કે માલિકની મૂડી કહેવાય. ક્યાં તો કે ધંધામાં કહેવાય. હવે અહીંયા આપણે સમજીએ, જે તમને MCQ માં આપણે પૂછાઈ શકે એવા છે પાછળના પેજ ઉપર. હવે જો 3 પોઈન્ટ છે ને જે તમને કીધા છે એ થોડાક હાઇલાઇટ કરી લેજો તમે. શું કીધું છે તમને? હવે તો સૌથી પહેલા કીધું છે એકાકી વેપારી. હવે એકાકી વેપારી એટલે શું તો કે માનો કે કોઈ વ્યક્તિ, એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય તો એને શું કહેવાય તો કે એકાકી વેપારી કહેવાય. કે અલ્ટિમેટલી શું છે તો કે માલિક એક જ જણો છે તો એને શું કહેવાય તો કે એકાકી વેપારી કહેવાય. હવે એકાકી વેપારી માટે શબ્દ શું ઉપયોગ થાય છે તો કે મૂડી ઉપયોગ થાય છે અને તેને ધંધાના માલિક તરીકે ઓળખવામાં આવે છે. શું તો કે એકાકી વેપારી જો ધંધામાં કઈ રૂપિયા, રોકડ, માલ કે મિલકત લઈ આવે તો એને શું કહેવામાં આવે છે તો કે મૂડી કહેવામાં આવે છે. જે કોણ આપે છે તો કે માલિક આપે છે. એના પછી એટલે 11માં જે તમે એકાઉન્ટ ભણવાના છો એ તમે એકાકી વેપારીનું ભણવાના છો. એના પછી બીજો શબ્દ આવે છે ભાગીદારી પેઢી. હવે ભાગીદારી પેઢી તમે 11માં નથી ભણવાના. ક્યાં ભણવાના છો તો કે 12માં જ્યારે તમે આવશો ત્યારે આખું જે એકાઉન્ટ છે એ તમને કોનું ભણવાના છો તો કે ભાગીદારી પેઢીનું ભણવાના છો. હવે ભાગીદારી પેઢી એટલે શું? સિમ્પલી એકાકી વેપારીમાં એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હતો, માલિક એક જ હતો. ભાગીદારી પેઢીમાં શું હોય તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ધંધો ચલાવતા હોય. એટલે કે માલિક પણ કેટલા હોય તો કે એક કરતા વધારે હોય છે.
જેને આપણે ઓળખીએ છીએ ભાગીદારી પેઢી તરીકે. હવે ભાગીદારી પેઢીમાં આ મૂડી તો કહેવાય જ છે, પણ મૂડીને આપણે શું કહેશું તો કે ભાગીદારોની મૂડી કહેશું. શું કહેશું તો કે ભાગીદારોની મૂડી કહેશું. કારણ કે બધા ભાગીદારોએ ભેગા મળી અને રૂપિયા પૈસા ભેગા કર્યા છે, તો એને શું કહેશું તો કે મૂડીની આગળ શું તો કે ભાગીદારોની મૂડી. કારણ કે અલગ અલગ ભાગીદારોની મૂડી પણ અલગ અલગ હોઈ શકે છે, અને આ બધા વ્યક્તિઓને શું કહેવાય છે તો કે ભાગીદારો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આ જ વસ્તુ છે, માનો કે મૂડી જ છે કંપની, બરાબર. કંપની એ તમે 12માં ભણશો ભાગ બીજામાં. તો કંપનીમાં છે આ જ મૂડીને શું કહેવાય છે તો કે ઇક્વિટી શેર મૂડી. શું કહેવાય છે? ઇક્વિટી શેર મૂડી, અથવા તમે એને બોલી શકો છો શેર મૂડી, બરાબર. એટલે કે તમે MCQમાં તમને આવો કંઈક ક્વેશ્ચન પૂછે તો તમારે યાદ આવે, એટલા માટે આપણે વાંચ્યા. હવે જો એના પછીનો શબ્દ છે ઉપાડ, એ પણ આપણે સમજી તો ગયા જ છે, ખાલી વાંચી જાય. મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે. માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બને છે તો કે હા, કારણ કે માલિક એકવાર આપી દીધી ધંધાને, એટલે મિલકત કોની બની ગઈ તો કે ધંધાની મિલકત બની ગઈ. અને એ જે મિલકત આપી છે એની જેટલી કિંમત હશે એ માલિકની શું કહેવાશે તો કે મૂડી કહેવાશે. ક્યાં તો કે ધંધામાં. ઓકે, જો એના પછી વાંચીએ તો આગળ, જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે. શું શબ્દ આવ્યો તો કે અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે અથવા ઉપયોગ કરવામાં આવે, તો જેટલી પણ રકમ અંગત હેતુસર એને ઉપયોગ કરી છે એને શું કહેવામાં આવે છે તો કે ઉપાડ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા કીધું છે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? હવે એના પછીની લાઈન છે, જેમ કે આપણે જો માનો કે ધંધાનો માલિક જ્યારે ધંધામાં રૂપિયા લઈ આવે છે ત્યારે એ શું થાય તો કે મૂડી ધંધામાં વૈધી. શું તો કે ધંધાનો માલિક જ્યારે રોકડ ધંધામાં લાવે છે ત્યારે ધંધાની મૂડી શું થઈ તો કે વૈધી. પણ અલગ રીતના જોવા જાવ તો માનો કે ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરી જાય. શું? ધંધાનો માલિક જો ધંધામાંથી ઉપાડ કરી જાય તો માલિકની મૂડી શું થઈ તો કે ઘટી. શું થઈ? માલિકની મૂડી ઘટી. એટલે જો અહીંયા એના પછી કીધું છે ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. શું કામ એને? કારણ કે જો ધંધાનો માલિક ઉપાડ કરશે તો એની મૂડી શું થશે તો કે ઘટશે. એના પછી આપણને કીધું છે હા, જો કે તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાના બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે મૂડીમાંથી બાદ કરવાની જગ્યાએ આપણે શું કરીએ તો કે ઉપાડ તરીકે દર્શાવીએ છીએ. પણ અલ્ટિમેટલી તમે ભણશો આગળ જતા કે અલ્ટિમેટલી મૂડીમાંથી ઉપાડ બાદ તો થાય જ છે, બરાબર. એના પછી તમને કંઈક આપ્યું છે એ તમે જોઈ લેજો. સિમ્પલ જ વાત છે. ધંધાનો માલિક ધંધાને માલ મિલકત આપે ત્યારે એ શું બને છે તો કે મૂડી બને છે. એના પછી બીજું બોક્સ આપ્યું છે ધંધાનો માલિક ધંધાની માલ કે મિલકતો અંગત હેતુ માટે લે ત્યારે શું કહેવાય છે તો કે ઉપાડ બને છે. જેને મૂડીનું સર્જન અને ઉપાડના સર્જન તરીકે બતાવ્યું છે. થોડુંક પ્રેઝન્ટેશન સારું છે એટલે તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે. આ સિમ્પલી જો એક લાઈન બની છેલ્લે શું બની તો કે માલિક ધંધાને મૂડી આપે છે, બરાબર, જ્યારે જરૂર હોય ત્યારે, અને ધંધો માલિકને શું આપે છે તો કે ઉપાડ આપે છે. એટલે કે જ્યારે ધંધાને જરૂર હોય ત્યારે માલિક શું આપે છે ધંધાને તો કે મૂડી આપે છે, અને જ્યારે માલિકને જરૂર હોય પૈસાની ત્યારે શું આપે છે તો કે ધંધો એને ઉપાડ આપે છે, બરાબર. એના પછી ખાસ સમજીએ હવે અહીં લગીને તમારા બે શબ્દો ક્લિયર થયા, મૂડી અને ઉપાડ. હવે જો આપણે આગળ વધીએ તો આગળનો શબ્દ છે શું તો કે જવાબદારી, જેને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ લાયબિલિટી, અને અહીંયા એને બીજા શબ્દમાં ઓળખાય છે દેવું. હવે જવાબદારી અને દેવું શું છે તો કે સમાનાર્થી શબ્દો છે. હવે આપણે પહેલા જવાબદારી એટલે શું એ સમજી લઈએ, બરાબર. માનો કે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે ઉધાર માલ લીધો, અથવા તેની પાસેથી લોન લીધી, અથવા કોઈ પણ કારણોસર, એટલે કે અલ્ટિમેટલી તમારી પાસેથી કોઈ પણ વ્યક્તિ જો રૂપિયા માંગતો હોય તો એ તમારા માટે શું કહેવાય તો કે જવાબદારી, અથવા એને શું તમે કહી શકો તો કે દેવું તરીકે ઓળખવામાં આવે છે. શું આપણે વાત કરી તો કે સિમ્પલી તમારી પાસેથી કોઈ પણ કારણોસર કોઈ વ્યક્તિ જો રૂપિયા માંગતો હોય તો એ શું કહેવાય તમારા ઉપર તો કે જવાબદારી કહેવાય. જેમ કે માનો કે તમે ક્યારેક તમારા દોસ્તાર પાસેથી 100 રૂપિયા ઉછીના લીધા હોય કે યાર મારે એક વસ્તુ લેવી છે, અત્યારે મારી પાસે અત્યારે પૈસા નથી, તું મને અત્યારે આપી દે, હું તને કાલ પરમદી આપી દઈશ. તો અલ્ટિમેટલી અહીંયા પણ તમે 100 રૂપિયા જે ઉછીના લીધા છે એ તમારા માટે શું કહેવાય તો કે દેવું કહેવાય. શું કહેવાય? દેવું.
હા, તમારા દોસ્તાર માટે એટલે કે તમે જેની પાસે લીધા છે એના માટે લેણું કહેવાય, પણ લેણું આપણે શબ્દ આગળના લેક્ચરોમાં ભણશું. પેલા જવાબદારી કોને કહેવાય સમજાય છે? બરાબર. કોઈ પણ કારણોસર તમારી પાસેથી કોઈ વ્યક્તિ પૈસા માગતો હોય, વ્યક્તિ કે પેઢી પૈસા માગતી હોય તો શું કહેવાય? તો કે એ જેટલા પણ પૈસા તમારી પાસે માગે છે એ તમારા માટે શું કહેવાય? એટલા રૂપિયાની જવાબદારી કહેવાય. હવે જો આપણે એ તમારી જવાબદારીને વાંચીએ તો ધંધા દ્વારા ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવાપાત્ર રકમને કેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એમાં તો આગળ સમજીએ તો જો એમાં તમને કીધું છે ખરીદેલ માલ મિલકત એટલે કે ઉધાર ખરીદેલ માલ મિલકત. જો રોકડેથી નથી કીધું, શું કીધું છે? તો કે ઉધાર ખરીદેલ માલ મિલકત અથવા તમે કોઈની પાસેથી નાણાં ઉછીના લીધા હોય. માનો કે માલ મિલકતની ખરીદી ઉધાર નથી કરી પણ નાણાં ઉછીના લીધા છે, તો એને પણ કેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે જવાબદારી કે તમે શું કહી શકો એને? દેવું તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે આગળ વધીએ તો જવાબદારીના અલગ અલગ પ્રકારો પડે છે, એ આપણે અહીંયા સમજીએ તો હવે જેમાં સૌથી પહેલું આપણે સમજીએ તો પેલું છે સંબંધના આધારે. કેના આધારે? તો કે સંબંધના આધારે આપણાનો રિલેશન હોય કે ભાઈ સંબંધના આધારે કેટલા પ્રકારો પડે છે? તો કે 2 પ્રકારો પડે છે. પેલું છે આંતરિક અને બીજું છે બાહ્ય. શું? તો કે સંબંધના આધારે જવાબદારીના કેટલા પ્રકારો પડે છે? તો કે 2 પ્રકારો પડે છે. અહીંયા તમારો ક્વેશ્ચન પણ બની શકે. પેલું કયું? તો કે આંતરિક જવાબદારી અને બીજું કયું છે? તો કે બાહ્ય જવાબદારી. હવે આંતરિક જવાબદારી એટલે શું એ આપણે સમજીએ તો હવે જો આંતરિક જવાબદારી એટલે શું? માલિક પ્રત્યેની જવાબદારી. શું? તો કે માલિક પ્રત્યેની જવાબદારી. સમજીએ. હવે માનો કે અહીંયા આપણે એની પહેલા મૂડી સમજ્યા. શું સમજ્યા? તો કે મૂડી સમજ્યા. હવે મૂડી શું છે? તો કે ભાઈ અલ્ટિમેટલી માલિક કોને આપે છે? ધંધાને આપે છે. તો માલિક અને ધંધો અલ્ટિમેટલી તો એક જ કહેવાય. હા, આપણે એને ગણવાના અલગ તરીકે છે, પણ જોવા જાઓ તો અલ્ટિમેટલી ધંધામાં જે પણ ફાયદો થશે અલ્ટિમેટલી ડાયરેક્ટ મળશે કોને? તો કે માલિકને મળશે. તો કે હા, તો એને આપણે શું કહીએ છીએ? તો કે આંતરિક કહીએ છીએ. આપણે નો ઘણી વખત ઘરમાં સમજી લેતા હોય તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે ધંધો અને માલિક વચ્ચે જે પણ લેવડ દેવડ થાય, બરાબર, ધંધા અને માલિક વચ્ચે જે પણ લેવડ દેવડ થાય એટલે કે ઉછીના પૈસા આપે અથવા લે તો એને શું કહેવાય? તો કે જવાબદારી તો કહેવાય, પણ કેવી જવાબદારી? તો કે આંતરિક જવાબદારી. કેવી જવાબદારી? તો કે આંતરિક જવાબદારી. એટલે અહીંયા સિમ્પલી કીધું માલિક પ્રત્યેની જવાબદારી. કોની અહીંયા વાત કરે છે? તો કે ધંધાની. કોની? તો કે ધંધાની. હા, અહીંયા આપણે જેટલી પણ જવાબદારીઓની વાત કરશું અથવા જેટલા પણ શબ્દોની આપણે ચર્ચા કરશું એ કોના માટે આપણે સમજશું? તો કે ધંધા માટે સમજશું. હવે અહીંયા જોઈએ તો માલિક પ્રત્યેની જવાબદારી કોની? તો કે ધંધાની. કોની? ધંધાની. માલિક પ્રત્યેની જવાબદારી એટલે શું તમે કહી શકો? તો કે આંતરિક જવાબદારી. એના પછી એક બીજો શબ્દ છે બાહ્ય જવાબદારી. હવે બાહ્ય એટલે શું? તો કે માલિકને છોડીને કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની જવાબદારી હોય તો એને શું કહેવાય? તો કે બાહ્ય જવાબદારી. એને આપણે અહીંયા ઓળખશું ત્રાહિત પક્ષકાર તરીકે. શું કહેશું આપણે એને? ત્રાહિત પક્ષકાર. એટલે કે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી એટલે આપણે અહીંયા શું કહેશું? તો કે બાહ્ય જવાબદારી. બરાબર. જેમ કે જો અહીંયા તમારા બુકમાં જે આપ્યું છે એ ખાલી વાંચીએ તો હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે. બરાબર, જે આપણે હમણાં સમજાઈ. આ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. દાખલા તરીકે પણ ધંધાના માલિકે ₹1 લાખ મૂડી પૂરી પાડેલ છે. આ ₹1 લાખ ધંધાની માલિક પ્રત્યેની શું કહેવાય છે? તો કે જવાબદારી. અને આ જવાબદારીને કેવી જવાબદારી કહેવામાં આવે છે? તો કે આંતરિક જવાબદારી. અહીં સુધી સમજાય છે. એના પછી બાહ્ય જવાબદારી ખાલી વાંચી જાય. એના પછીનો આગળ હવે તમે વાંચજો. બાહ્ય જવાબદારી એટલે શું? તો કે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર, બીજો પેરેગ્રાફ વાંચું છું. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગે ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તમે કોકની પાસેથી ઉછીના રૂપિયા લ્યો તો એ પણ બાહ્ય જવાબદારી. તમે કોઈક બાહ્ય વ્યક્તિ પાસેથી માલની ઉધાર ખરીદી કરો તો પણ, મિલકતની ઉધાર ખરીદી કરો તો પણ,
તો આ બધી વસ્તુને શું કહેવામાં આવે છે તો કે બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે પોઈન્ટ તમને સમજાણા. શું તો કે પેલું આંતરિક જવાબદારી અને બીજું શું તો કે બાહ્ય જવાબદારી. બરાબર. આંતરિક જવાબદારીમાં એક જ એક્ઝામ્પલ છે, લો તું મૂડી. એના પછી આગળ એક આવશે ત્યારે હું તમને કહીશ. બાકી એક બે એક્ઝામ્પલ જ તમારે યાદ રાખવાના છે, મૂડી અને હજી એક હું તમને આગળ આવતા કહીશ. એના પછી બીજું છે સમયના આધારે ધંધાની જવાબદારી. કોના આધારે તો કે સમયના આધારે ધંધાની જવાબદારી. હવે પેલું આપણે સમજ્યા સંબંધના આધારે ધંધાની જવાબદારી કેટલી તો કે 2. પેલી આંતરિક અને બીજું બાહ્ય. એના પછી આવ્યું સમયના આધારે. સમય એટલે શું તો કે ટાઈમ. બરાબર. એટલે એમાં દિવસો, મહિના, વર્ષો એવું કંઈક આવશે. તો સમયના આધારે ધંધાની જવાબદારી કેટલી તો કે એમાં પણ 2. એમાં પેલું કયું છે તો કે ચાલુ અથવા એને તમે કહી શકો ટૂંકા ગાળાની જવાબદારી, અને બીજું છે બિનચાલુ અથવા તમે એને કહી શકો લાંબા ગાળાની જવાબદારી. હવે અહીંયા સમજીએ. ચાલુ એટલે શું તો કે જલ્દી જલ્દી, અને લાંબા ગાળા બિનચાલુ એટલે શું તો કે ધીરે ધીરે. શું ચાલુ એટલે શું તો કે જલ્દી જલ્દી, અને બિનચાલુ એટલે શું તો કે ધીરે ધીરે. આ બે શબ્દો યાદ રહ્યા. હવે આપણે સમજીએ સમયના આધારે. હવે ઘણા લોકો એમ કે, જો પેલા તમને સિમ્પલિયાનો શબ્દ સમજાવું, કોઈ જવાબદારી અથવા કોઈ રૂપિયા તમારે ટૂંકા ગાળામાં ચૂકવી દેવાના હોય. શું તો કે ટૂંકા ગાળામાં જો કોઈ તમને રૂપિયા ચૂકવી દેવાના હોય તો એ જવાબદારીને અત્યારે શું કહેવાય તો કે ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું લાંબા ગાળાની એટલે શું? હા, ટૂંકા ગાળાને બીજા શબ્દોમાં બોલાય છે ચાલુ જવાબદારી, અને લાંબા ગાળાને બીજા શબ્દોમાં બોલાય છે બિનચાલુ જવાબદારી. તો લાંબા ગાળાનો આપણે સિમ્પલ મિનિંગ સમજીએ તો શું તો કે ભાઈ કોઈ જવાબદારી આપણે જો લાંબા સમય પછી ચૂકવવાની થતી હોય અથવા એની મુદત તમારી લાંબા સમય માટેની હોય તો એને શું કહેવાય તો કે લાંબા ગાળાની જવાબદારી. હવે માનો કે ઘણા વ્યક્તિને 2 દિવસ બહુ લાંબા લાગતા હોય. ઘણી વાર ન હોય કે ભાઈ આપણને માનો કે કોઈ કામ નથી કરવું અને એ ધરારથી કરવા આપે તો કલાકે આમ આખા દિવસ જેવી લાગે, અને કોઈ કામ આપણને ગમે છે તો આખો દિવસ ટૂંકો પડતો હોય. થઈ શકે. તો એટલા માટે નામામાં જેની સમય મર્યાદા નિયત થયેલી છે. શું તો કે 1 વર્ષ. શું તો કે 1 વર્ષના આધારે આ બેયનું બાયફર્કેશન આપણે કરશું, ચાલુ અને બિનચાલુ. એટલે કે અલ્ટિમેટલી 1 વર્ષ કરતા ઓછા સમયમાં જો તમારે જવાબદારી ચૂકવી દેવાની હોય, 1 વર્ષ કરતા જો ઓછા સમયગાળામાં જો તમારે કોઈ જવાબદારી ચૂકવી દેવાની હોય તો એને કેવી જવાબદારી કહેવાય તો કે ટૂંકા ગાળાની અથવા તમે એને કહી શકો ચાલુ જવાબદારી. હવે એના કરતા ઓપોઝિટ બિનચાલુ, એના કરતા ઓપોઝિટ શું તો કે 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી. એટલે કે જે જવાબદારી તમારે 1 વર્ષ કરતા વધારે સમયમાં ચૂકવવાની છે. એટલે કે 1 વર્ષમાં તમારી પાસે કોઈ પૈસા માંગવાનું છે નહીં. 1 વર્ષ પછી માથે 1 મહિને હોઈ શકે, 2 મહિને હોઈ શકે, 2, 5, 10 વર્ષે હોઈ શકે. તો આ બધી જવાબદારીને કેવી કહેવાય તો કે બિનચાલુ અથવા તો તમે કહી શકો લાંબા ગાળાની જવાબદારી. અહીં સુધી સમજાય છે? હા, હવે ખાલી વાંચી લઈએ આપણે. હા, તમને એવું થશે સર પેલા એક્ઝામ્પલ આપી દો ને પછી વાંચીએ. હવે એક્ઝામ્પલ આપણે આપીએ તો સિમ્પલી જો તમે કોઈ બેંક પાસેથી લોન લ્યો તો નોર્મલી આપણે બેંક પાસેથી લોન છે કે 1-2 દિવસ માટે ન લેતા હોય, કારણ કે એની પ્રોસિજરમાં મહિનો દી નીકળે, અને 2 દિવસની લોન લેવા માટે આપણે મહિના દીની પ્રોસિજર કરીએ તો કે નહીં. તો કે નોર્મલી તમે બેંક પાસેથી પૈસા લોન લેતા હોય અથવા કોઈ વ્યક્તિ પાસેથી લોન લેતા હોય ત્યારે તો આપણે ટાઈમ નક્કી કરીએ. તો આવા બધા વ્યવહારો નોર્મલી કેમાં આવતા હોય છે તો કે બિનચાલુ અથવા તમે લાંબા ગાળાની જવાબદારીમાં આવા એક્ઝામ્પલ આવતા હોય છે કે તમે કોકની પાસેથી લોન લ્યો છો, પૈસા ઉછીના લ્યો છો. એના પછી બીજું, ઘણીવાર તમે માનો કે ઉધાર માલની ખરીદી કરો છો, ઉધાર મિલકતની ખરીદી કરો છો, તો ત્યારે નોર્મલી તમે કોઈ પણ માલની ખરીદી કરો તો તમને કઈ વર્ષ દિવસનો ટાઈમ આપે નહીં, વધીને 1, 2, 3 મહિના, 4 મહિના વધીને. જ્યારે તમે ઉધાર માલની ખરીદી કરો છો ત્યારે જે રૂપિયા તમારે ચૂકવવાના થતા હોય છે એને કઈ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે તો કે ચાલુ અથવા તો ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વાંચી લઈએ ખાલી એને. આંતરિક અને બાહ્ય જવાબદારી અગાઉ જણાવ્યા પ્રમાણે ધંધામાં અન્ય વ્યક્તિના સંબંધના આધારે નક્કી થાય છે, જ્યારે બિનચાલુ અને ચાલુ જવાબદારી સમયના આધારે નક્કી થાય છે. હવે એની સમજૂતી નીચે પ્રમાણે છે. જેમ કે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની જવાબદારીમાં સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ, ખર્ચા ચૂકવવાના બાકી, એટલે નોર્મલી 1-2
5 મહિના માટે ચૂકવાના બાકી હોય તો એને પણ લેવાય છે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે રમણ પાસેથી ઉધાર ખરીદેલ માલ અથવા ભાડું ચૂકવવાનું બાકી, ફર્નિચરની ઉધાર ખરીદી વગેરે. મેં તમને એક્ઝામ્પલ આપ્યા. એના પછી બિનચાલુ જવાબદારી વાંચી લઈએ ખાલી. બિનચાલુ જવાબદારી ધંધા એ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાંચીએ તો બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ બિનચાલુ જવાબદારીમાં બેંક લોન, ડિબેન્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હા, ડિબેન્ચર તમને આગળના લેક્ચરોમાં સમજાશે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે ભાવનાબહેન પાસેથી ઉછીની લીધેલી રકમ. હવે આને તમે અહીંયા કહી શકો લાંબા ગાળાની અથવા તમે કહી શકો બિનચાલુ જવાબદારી. બરાબર. અહીં સુધી આપણે જોવા જાવ તો તમારી બુક પ્રમાણે આપણે 7 પારિભાષિક શબ્દો અલગ અલગ રીતના કમ્પ્લીટ કર્યા છે. હા, પારિભાષિક શબ્દો આના કરતાં પણ વધારે થયા હો, 7 ખાલી નથી થયા. જોઈએ તો જો સૌથી પહેલા ધંધાકીય વ્યવહાર, એમાં આર્થિક, એમાં પાછો રોકડ વ્યવહાર સમજ્યા, ઉધાર વ્યવહાર સમજ્યા. હવે મેં તો તમને અહીંયા આર્થિકની સાથે બિન આર્થિક પણ સમજાવ્યું. એના પછી બનાવ, મૂડી, ઉપાડ. હવે જવાબદારીમાં જોવા જાવ ખાલી તો કેટલા, તો કે સંબંધના આધારે 2 અને સમયના આધારે 2. તો આપણે ઓમ જોતો તો 7 કરતાં વધારે પારિભાષિક શબ્દો સમજ્યા છે. અને તમે નોટમાં ખાસ લખજો, કારણ કે જો તમે લખશો તો તમને ધીરે ધીરે યાદ રહેશે. અને જો હજી પણ તમને કંઈક ક્વેરી રહેતી હોય તો હજી તમે નીચે કમેન્ટ કરજો આ 7 શબ્દો રિલેટેડ. તો અહીંયા બસ આપણો આ લેક્ચર થાય છે કમ્પ્લીટ. નવા લેક્ચરમાં આપણે હજી પારિભાષિક શબ્દો કન્ટિન્યુ રાખશું. જ્યાં સુધી તમારી બુકના પારિભાષિક શબ્દો પૂરા નથી થઈ જતા ત્યાં સુધી આપણે પહેલા પારિભાષિક શબ્દો પૂરા કરશું. એના પછી આગળના ચેપ્ટર્સ એટલે કે આગળના ટોપિક્સ ઉપર આપણે જશું. તો સારું, જો તમને વિડીયો છેલ્લે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ મિત્રો સાથે શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર. બાય બાય.